વેલકમ બેક. અંકલેશ્વરના હરિપુરા ગામે ઉકાઈ કેનાલની ભૂગર્ભ લાઇનમાં લીકેજ થતા ખેડૂતો સિંચાઈના પાણીથી ઘણા દિવસોથી વંચિત થઈ રહ્યા છે. 45 દિવસ થઈ ગયા હોવા છતાં લાઇનનું સમારકામ કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. મહત્વનું છે કે ઉકાઈ જમણા કાંઠાની 5650 ગેટ પાસેથી પાઇપલાઇન વડે તાલુકાના હરિપુરા, શંકરપોર, ભાઠા, સજોદ અને પુનગામ ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ ભૂગર્ભ લાઇનમાં લીકેજ થતા હજારો એકરમાં ઉભા પાકને સિંચાઈનું પાણી ન મળતા પાકને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં સમારકામ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી. એ રહી છે કે ખેડૂત લોકોને ઊભું ટોળ સુકાઈ રહ્યું છે, જેનાથી મોટીવ્યાપી નુકસાની થાય એવું દેખાઈ રહ્યું છે. જો એ લોકો થોડા દિવસમાં આ 5-6 દિવસમાં પાણી નહીં મળે અમને તો ઘણું નુકસાન થશે એવું દેખાય છે. એમ અમે ફ્લડ ઝોનમાં આવીએ છીએ, જેનાથી પણ રેલના લીધે પણ ઘણી નુકસાની થઈ છે ને હાલમાં પછી નહેરના પાણીના હિસાબથી પણ હજુ અમને નુકસાની વેઠવા મળતી તો આનું જવાબદાર રહેશે.